ભાઈ ગુવાર ઉતારવો આમ થોડોક અઘરો થઈ જાય. જો ક્યાં જાવું જાહલ? રિક્ષામાં મજા આવે તને? કેવીક મજા આવે? હાલો મિત્રો, તો અટાણે ઘડિયાળમાં વાગી ગયા છે સવારના 8 અને ભાઈ આપણે આજ શાકભાજી ઉતારવાનું મુહૂર્ત કરવાનું છે. કેમ કે ભીંડા અને ગુવાર બે આપણે ઉતરે એમ છે. તો આપણે લગભગ સમયની વાત કરીએ તો આપણે ભાઈ 25 દી જેવું થઈ ગયું છે અને ઉતરવાનું ચાલુ થઈ ગયું ભાઈ. કેમ કે હવે આગળ પાછળ હાલ્યા જ કરશે અને આજ આ ધીમા પડશે તો આપણે બીજી એક આયર 20માં પણ કરી દીધી. જો બેયમાં એવી રીતે છે. આમાં આપણે ભીંડો નાખી દીધો અને આમાં આપણે ગુવાર નાખી દીધો છે. બીજો પણ હમણાં આપણે વાવી દીધો. એક તો તૈયાર થઈ ગયો ભાઈ. જો ભાઈ, તો આ તો અટાણે ઉતરે એમ જ છે. જો આ રીતે બધાયમાં એવો ભાઈ અટાણે ઉતરે એમ જ છે. કેમ કે આપણા પૂરતો ઉતરી જાય એવું લાગે છે. શાક પૂરતો જો લાગત ગુવાર થઈ ગયો છે ભાઈ. ભીંડાની વાત કરીએ તો ભીંડા પણ એવી રીતે અટાણે ઉતરે એમ છે. જો કે ભાઈ પછી બહુ મોટા થઈ જાય, બી થઈ જાય તો પછી ખાવાની મજા ન આવે, શાક સારું ન બને. અને આ ગુવાર પણ એવો થઈ ગયો. જો આવ્યો છે બહુ ગુવાર. જો અમુક તો એ પણ ઓઈલો થવા માંડ્યો છે ભાઈ. જો ભાઈ, હવે આપણે આગળ પાછળ શાકભાજી ચાલુ રહે. અને તો ભાઈ ટમેટાનું પણ આવરણ આપણે ચાલુ થઈ ગયું છે. જો હજી તો ઝીણકા છે ભાઈ. અને અમુકમાં આ રીતનો ફાલ પણ છે. જો ભાઈ, તો આગળ પાછળ આપણે હિલા કરશીએ. હાલો આપણે અટાણે થોડુંક ઉતારી લઈએ ભાઈ, ભીંડા અને ગુવાર બે. ભાઈ આપણે અહીંથી જ શરૂઆત કરી દઈએ ઉતારવાની ચાલુ. જો આપણે અટાણે ભીંડો આપણા પૂરતો ઉતરી ગયો છે અને હવે આપણે ઉતારવાનો છે ગુવાર. તો ભાઈ ગુવાર ઉતારવો આમ થોડોક અઘરો થઈ જાય. જો તો ભાઈ આપણે અટાણે શાકભાજી ઉતરી ગયું. જવો એટલું ઉતરું ભાઈ. ગુવાર ને ભીંડો ને બે મિક્સમાં છે. તો હજી તો પહેલી વાર જ ઉતરું. હવે તો આપણે 2-3 દીએ ભાઈ ચાલુ જ રહે. તો આ રીતનું છે ભાઈ. અને શાકભાજીમાં ભાઈ એવું છે કે આપણે આમાં દવા નથી છાંટતા એટલે ખાવાની એકદમ મજા આવે. કેમ કે એમાં તો ભાઈ દવાને આ તે છાંટવું જ પડે. એને દવાનો છાંટે તો ભાઈ કાંઈ થાય નહીં. આપણે આમાં ભીંડામાં પણ અટાણે મસી આવી ગયેલ જ છે. તો પણ આપણે થોડાક ધોઈ અને લુઈ સાફ કરી પછી આપણે શાક બનાવશું. તો આ રીતનું બધું હોય ભાઈ. એટલે આપણે બહારથી લેવામાં થોડુંક બીક રહીએ એમ. કેમ કે આ ટાઈમે થોડુંક નુકસાની કરે ભાઈ આ દવાની જે હોય. હાલો તો ભાઈ હવે આપણે શાકભાજી ઉતરી ગયું છે. હાલો તો ભાઈ અટાણે વાગ્યા છે 8:30 અને બધાય ઉપડી ગયા છે લગ્નમાં. તો જો અમારે નવગણભાઈ અને જાહલબેન ને તૈયાર થઈ ગયા. ક્યાં જાવું જાહલ? લગ્નમાં. કઈ આવતી રે? મોટરમાં જાવું કે રિક્ષામાં? રિક્ષામાં મજા આવે તને? કેવીક મજા આવે? બહુ. તો હાલો આવજો. બીજો હું ભાઈ. તો હવે નીકળી ગયા બધાય. હવે વૈધા આપણે વાળીએ. તો ભાઈ આજે આપણે થોડા કામકાજ જે કાંઈ છે એ પતાવશું અને પછી કાલ આપણે પણ જાઉં. રમેશભાઈ પણ આજે આવે એમ છે. અને કાલ ભાઈ આપણે લગ્નમાં જાઉં. આજ તો આપણે બધાય થોડા કામ છે એ પતાવી લઈએ. અને છે આપણે પાછી ત્યાં જ એટલે બધાને જવું પડે છે. એટલે આજ બધાય નીકળી ગયા છે. અને ભાઈ આપણી આ ગાય રહી વ્યાણી છે એટલે હાવ રેટું તો હાલે એમ પણ નથી. એટલે બપોરના ભાઈ વાસળીને તવરાવવાની હોય એટલે રહેવું પડે. નકર બધાને જવું તો પડે ભાઈ. પણ હવે એવો એક પ્રોબ્લેમ આવી ગયો. એના હિસાબે આપણે ભાઈ કાલ કાંઈક સેટિંગ કરી લેવું ને પછી કાલે આપણે પણ જાઉં. અને મિત્રો હજી તો આજ 8:30 વાગ્યા છે. ત્યાં ગરમીની વાત કરીએ તો ભાઈ કાંઈ બાકી જ નથી. એવી ગરમી છે આજ.
તો હાલો ભાઈ અટાણે વાગી ગયા છે 3 અને આપણે કર્યું છે ભાઈ ઝાડવા પાવાનું ચાલુ કેમ કે ભાઈ નકર આપણે 4-5 દી પાતા એની બદલે આજ પહેલે ભાઈ 3 દી થયા હતા આપણા ઝાડવા લંકાવા માંડ્યા હતા એટલે હમણાં ભાઈ 2-3 દી થયા તો તડકા એવા જોરદાર પડે છે ને કે નો પૂછો વાત એટલે ભાઈ 3 દીમાં જ ખાલી લંકાવા માંડ્યા ઝાડવા આપણા અને આપણે અટાણે ઝાડવામાં પાણી ચાલુ કરી દીધું છે અને જો અટાણે આપણે કાજુના ઝાડવામાં પાણી જાય છે ને હજી આ બાકીના બધાય ભાઈ પી ગયા છે આપણે રાજામાન જે રિયા નારિયેર્યુંની બધું પી ગયું છે અને આ બધાય હજી આપણે ઝાડવા પાવાના છે તો જોવો ભાઈ આ સિકુડીની હાલત જોવો તમે અટાણે એકદમ 3 દીમાં તો હાવ પપુડા મીંડું વરવા બધું ભાઈ અને કાજુ ભાઈ હજી ખરવાનું ચાલુ છે જોવો ભાઈ આવી રીતે આમ ખૈયા કરે છે ને ભાઈ આપણે આ આંબા પણ આજ પાવા પડે એમ છે આંબામાં પણ થોડોક લાંઘો દેખાણો ભાઈ આંબાને 5 દી થયા છે કેરી પણ ભાઈ હવે તો આમ તો પાક ઉપર વરવા માંડી છે જોવો હવે લગભગ ભાઈ 15 દીમાં તો પાકી જાય કેરી હાલો તો ભાઈ આપણે અટાણે જવાનું છે માળિયા તો માળિયા આપણે ભાઈ ઈ કામે જવાનું છે કે રમેશભાઈ અટાણે ટ્રેનમાં આવે છે તો આપણે રમેશભાઈને અટાણે તેડવા જવાનું છે અને રમેશભાઈને તેડી આવીને આપણે જવાનું છે પ્રાહલી લગ્નમાં તો હાલો આપણે પહેલાં કાયકા માળિયા જઈ આવીએ રમેશભાઈને તેડી આવીએ અને પછી આપણે નીકળી જઈએ સીધા પ્રાહલી તો ભાઈ રમેશભાઈ આવી ગયા આપણે જો હાલો ભાઈ આજ ટાઈમે ગાડી હતી મને એમ હતું કે થોડીક મોડી છે પણ એક્ઝેક્ટ ટાઈમ ઉપર હતી તો હવે વાડીએ જઈને કપડાં બદલાવીને સીધા લગ્નમાં આમ તો આપણે નાઇટ ડ્રેસ જ વધારે પહેરતા હોઈએ પણ લગ્નમાં જવાનું હોય એટલે શર્ટ ને એવું પહેરવું પડે અને શર્ટ ને એ બધું પહેરવું હોય ને એ આમ માથાનો ઘા થાય કાયમ નાઇટ ડ્રેસ પહેરતા હોય ને એટલે પણ અમુક મેરેજ ને એવું બધું હોય તો એ તો નો સ્વીટ કે પહેરવું જ પડે તો હાલો હવે આપણે પહેલાં વાડીએ જઈએ પછી વાડીએ થઈને સીધા તૈયાર થઈને લગ્નમાં હાલો તો ભાઈ આપણે અટાણે ઘીરે પહોંચી ગયા અને ગાયું દોઈ લીધી અને રમેશભાઈએ તો ભાઈ લુગડા પણ બદલાવી લીધા છે તો હવે હાલો આપણે નીકળવાની તૈયારી કરીએ લગ્નમાં તો હાલો જઈએ હવે તો હાલો હવે આપણે લગ્નમાં જઈએ અને નવઘણ તો લગ્નમાંથી આવી ગયો જો નવઘણ હવે આવું તારે લગ્નમાં કાં નથી આવું હવે નથી આવું હું કેમ નથી આવું ત્યાં કેટલી ગળદી હોય લ્યો આને લગ્નમાં ગળદી ને ગરમી થાય છે ખાસ નવઘણને એટલે નવઘણને જ્યાં ભીડવાળું વાતાવરણ હોય ને ત્યાં નવઘણને નથી ફાવતું ટૂંકમાં ગરમી ને એવું વધારે થાય એવું થાય ને હા તો હવે આ વિડીયો પૂરો કરી નાખો હવે આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ને આવજો